રાપરના મુખ્ય બજારમાં મોડી રાત્રે આગનો કહેર, ઇલેક્ટ્રોનિક્સ અને મેડિકલ સ્ટોરમાં લાખોનું નુકસાન. માલી ચોક વિસ્તારમાં અચાનક ભભૂકી આગ, લોકોમાં અફરાતફરીનો માહોલ. રાપર શહેરના માલી ચોક વિસ્તારમાં ગત મોડી રાત્રે આશરે 12:12 વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ અને બાજુમાં આવેલી કિશોર મેડિકલ સ્ટોર આગની ઝપેટમાં આવતા બંને દુકાનોમાં ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોતતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુકાનમાં રહેલા ટીવી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન સહિતના મોંઘા ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા. આગની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે બાજુમાં આવેલી કિશોર મેડિકલ સ્ટોર પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ રાપર નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભિંડે પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની માહિતી મેળવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ વ્યાપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ કિશોર મેડિકલ સ્ટોરમાં આશરે 1 લાખ રૂપિયાનું નુકસાન થયું છે, જ્યારે આશાપુરા ઇલેક્ટ્રોનિક્સમાં અંદાજે 3.50 લાખથી વધુના ઇલેક્ટ્રોનિક સાધનો બળીને નષ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જનતા દસ્તક રિપોર્ટર અનિલ ઠક્કર, રાપર, કચ્છ.